નમસ્કાર. મારો સેમિનારનો ટૉપિક છે અભ્યાસક્રમના ક્ષેત્રો, શાળાના તબક્કાઓ અને મૂલ્યાંકન, જે NCF 2005ના ત્રીજો એકમ છે. આપણે જાણીએ છીએ કે શિક્ષણની આધારશિલાઓમાં તત્વજ્ઞાન એ બાળકને શું શીખવવું અને મનોવિજ્ઞાન એ બાળકને કેવી રીતે શીખવવું તે તરફ ધ્યાન દોરે છે. આ બંનેના સમન્વયરૂપી વિચાર વિમર્શની એક કમાલની પ્રક્રિયા NCERT દ્વારા શરૂ કરી, અને તે પ્રક્રિયા એટલે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક NCF, રાષ્ટ્રીય પાઠ્ય ચર્ચા દસ્તાવેજ. આ દસ્તાવેજ યશપાલ કમિટી દ્વારા સુઝાવ આપવામાં આવ્યો હતો, અને તેમાં યશપાલજીએ પોતે એવું કબૂલ્યું છે કે બાળકને ગોખણ પટ્ટીની જગ્યાએ સમજ અંગે વધારે ધ્યાન આપવું જોઈએ. પરિણામે જ્યારે તે પોતાના જીવન વ્યવહારમાં ટુકડાઓ, પ્રતિમાઓના જગતમાં પ્રવેશે ત્યારે તે જ્ઞાનનું તેમાં પોતાની રીતે રૂપાંતરણ કરી શકે. તેમણે એવું પણ કહ્યું છે કે મારી જે પણ કંઈ સમજ છે ને, તેનો મોટો ભાગ બાળક સાથેના સંવાદનું પરિણામ છે. જો બાળકને નિષ્ક્રિય રાખવામાં ન આવે ને, તો બાળકના આદાન પ્રદાનમાંથી શિક્ષક પણ ઘણું બધું શીખી શકે છે. આજે તેમને રજૂ કરેલા ફ્રેમવર્ક 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. તેનો ત્રીજો એકમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં અભ્યાસક્રમના ક્ષેત્રો તરીકે તેમાં સાર્થક પરિવર્તનનો સુઝાવ આપવામાં આવ્યો છે. તે આ મુજબ છે. તેમાં આપણે ક્રમમાં પહેલો સૌપ્રથમ ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં કલા શિક્ષણ, આરોગ્ય અને શારીરિક શિક્ષણ, અર્થોપાર્જન માટેનું શિક્ષણ તથા શાંતિ માટેના શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ ભાષા શિક્ષણ જોઈએ. ભાષા શિક્ષણ જોતાં પહેલાં આપણને રવિન્દ્રનાથ ટાગોરની એક વાત રજૂ કરું કે રવિન્દ્રનાથ ટાગોર જ્યારે નાના હતા ત્યારે તે બાળકો સાથે નવી રમતો રમવી, કાલ્પનિક રમતો રમવી, રમકડાં બનાવવા જેવામાં ખૂબ જ આનંદ હતો એમને. અને આપણને બધાને, આપણે બાળકો હતા ત્યારે માટીના રમકડાં બનાવ્યા. રમતોનો તો કેવા પ્રકારની રમતો હતી એમ, પોતે ક્યારેય સર્જી પણ ના હોય. અને રમકડાં બી કેવા, જે વસ્તુ ઘરમાં જરૂરી નથી ને, અથવા એમને નકામું પડ્યું છે ને, તે આપણા માટે રમકડું બની જતું એમ. એટલે એ આનંદ જ કંઈક અલગ હતો. એટલે રવિન્દ્રનાથ ટાગોરના જીવનમાં પણ બાળકોની સાથે તેમની સહભાગિતા, બાળકો તેમની સાથે રમે તેનો ખૂબ આનંદ હતો એમ. તો એક વખત તેમના આ બાળકના સ્વર્ગ જેવા વાતાવરણમાં વયસ્કોની દુનિયામાંથી એક મોંઘું રમકડું આપવામાં આવ્યું, અને તે રમકડું જાણે કે તે સજીવ હોય. હવે આ જે બાળક પાસે આ રમકડું આપવામાં આવ્યું ને, તે બાળકો સાથેની રમતમાં ધ્યાન ઓછું થયું, અને તે તેમનાથી અલગ રહેતો થયો. પરિણામે તે બાળક એ ઉત્તેજનાની અંદર એક એવી કિંમતી વસ્તુને ભૂલી ગયો કે છુપાઈ ગઈ કે તે ખબર જ ના પડી. અને તે એટલે બાળકની શ્રેષ્ઠતા અને તે સંપૂર્ણ બાળક. એટલે બાળકની શ્રેષ્ઠતા અને પૂર્ણ બાળક એ ખોવાઈ ના જાય ને, તે અંગે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. તેમાં ભાષા શિક્ષણમાં બાળકનો સ્વીકાર થવો જોઈએ. એટલે કે વ્યક્તિના વિચાર અને અસ્મિતા સાથે ભાષાનો પાયાનો સંબંધ છે. આ સંબંધ જેટલો મજબૂત તેટલું હસ્તાંતરણ વ્યાપક. બાળકની માતૃભાષાનો અસ્વીકાર એટલે બાળકના વ્યક્તિત્વ પર પ્રહાર કરવા બરાબર છે, તેનો અસ્વીકાર કરવા બરાબર છે. આ પરિસ્થિતિ ટાળવા શિક્ષકે વિદ્યાર્થીને એવો માહોલ આપવો કે જેથી તે પોતે સુરક્ષિત અને સાહજિકતા અનુભવે. આજથી ભાષા શિક્ષણ માટે જે પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ તે નીચે મુજબ છે. એટલે કે ત્રિભાષા સૂત્ર અમલમાં મૂકવું. એટલે કે સૌપ્રથમ માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ, એટલે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ અંગ્રેજી અને હિન્દી અથવા સંસ્કૃત, આવી રીતે ત્રિભાષા સૂત્ર અમલમાં મૂક્યું. અભ્યાસક્રમમાં બહુભાષા કે અભિગમ અપનાવવો. એટલે કે એકથી વધુ ભાષા શીખવાથી બાળકોનો બૌદ્ધિક વિકાસ પણ થાય છે, આત્મવિશ્વાસ વધે છે. આથી બહુભાષા અભિગમ અપનાવવો જોઈએ. આ ઉપરાંત ભાષાની તમામ આવડતો જેમ કે શ્રવણ, કંથન, વાંચન, લેખન પર પણ ધ્યાન આપવું જોઈએ. બાળકના અસ્વીકાર કરવાથી જ ક્યારેક
2 થી 3 કે 4 ધોરણ ભણ્યા પછી પણ બાળક જો સારી રીતે લખી ના શકતો હોય કે વાંચી ના શકતો હોય તો તેનો અસ્વીકાર થયાનું પરિણામ છે. માટે બાળકનો સ્વીકાર થવો, બાળક કેટલું સાચું લખે છે, સાચું બોલે છે, તેની જગ્યાએ તે જે પણ કંઈક લખે છે ને એની અભિવ્યક્તિ છે ને તેને સ્વીકારી તેને આગળ વધારવા માટેનો પ્રયત્ન થવો જોઈએ. ત્યાર પછી ગણિત. આપણને બધાને જ ખબર છે કે ગણિત સાંભળીએ ને ત્યાંથી જ આપણને આમ થોડુંક સ્ટ્રેસ જેવું લાગતું હોય એવો અનુભવ થાય એમ. એવા ઘણા બાળકો હતા કે આપણી સાથે ભણતા ગણિતનો લેક્ચર હોય ને ત્યારે તે મોડા આવે, તેમના શિક્ષકથી ડરતા હોય. એનું પરિણામ કે એક પ્રકારનો હાવ એવો ઊભો કરી દેવામાં આવ્યો. ગણિત શિક્ષણ બાળકમાં એક આનંદ નિર્માણ કરે, તેની પ્રત્યે રસ રુચિ નિર્માણ થાય તે પ્રકારનું હોવું જોઈએ. પરિણામે બાળકની વૈચારિક અને તાર્કિક ક્ષમતાને કેન્દ્રમાં રાખી શિક્ષણ કાર્ય થવું જોઈએ. આ ઉપરાંત તેને અમૂર્ત ખ્યાલની કલ્પના કરવાની અને સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા વિકસાવે તેવું હોવું જોઈએ. અને પ્રાથમિક કક્ષાએ તે બાળકને જીવનભર કામ લાગે ને તે પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ, નહીં કે તે આગળના શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે. શાળાના તબક્કાઓમાં જોઈએ તો પૂર્વ પ્રાથમિક સ્તરે બધું જ શિક્ષણ રમત દ્વારા થવું જોઈએ. રમત દ્વારા શિક્ષણ એટલે કે તેને ના ખબર પડતા, તેને કંઈ શીખવાડવાનું નથી ઉપદેશાત્મક રીતે. પ્રાથમિક કક્ષાએ સકારાત્મક અભિગમ અને રુચિનો વિકાસ કરવો, એટલે કે બાળકનો ગણિત પ્રત્યે રસ અને રુચિ વધે એ માટે વાર્તાઓ, કોયડાઓ અને ગણિતમાં અમૂર્ત ખ્યાલ વિકસે તે અંગે ધ્યાન આપવું જોઈએ. ઉચ્ચતર પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીને પોતાની ગાણિતિક શક્તિઓનો પરિચય થાય છે, એટલે કે 6 થી 8ની અંદર તર્ક શક્તિ, કલ્પના શક્તિ વિકસે અને તેની સાથે તેમનો પણ પોતાનો હું કેવું તર્ક કરી શકું છું, કલ્પના કરી શકું એવી પોતાની શક્તિ વિકસે છે. માધ્યમિક કક્ષાએ ગણિતની વિશેષતાઓથી પરિચિત થાય, એટલે માધ્યમિક ગણિતની વિવિધ શાખાઓ અંકગણિત, બીજગણિત, ભૂમિતિ જેવા વિશેષતાઓથી તે પરિચિત થાય તે પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ગણિતની ઉપયોગિતાને વિશાળ ફલક પર જુએ છે, એટલે કે વિદ્યાર્થીઓની અંતરદ્રષ્ટિ અંતઃસ્ફુરણા ખીલે તે પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ. તે અંગે જોગવાઈ કરી છે. આપણે ગણિત શીખવતી વખતે બાળક પોતે પોતાની રીતે કંઈક વિચારીને કંઈક અલગ જ રીતે નાવીન્યપૂર્ણ શીખવાનો પ્રયત્ન કરે અથવા તેમાંથી કંઈક નવું પોતાની રચના કરી શકે તે પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. વિજ્ઞાન શિક્ષણ સિદ્ધાંતો અને પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે બાળકની વિચારવાની પ્રક્રિયા, જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. બાળકમાં જિજ્ઞાસા નિર્માણ થાય અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે તે પ્રકારનું વિજ્ઞાન શિક્ષણ હોવું જોઈએ. અને તેના મૂળભૂત માળાંકોમાં જોઈએ તો કે બાળકની ઉંમર અને માનસિક પહોંચની અંદર હોય તે પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઈએ. વિષય વસ્તુની મહત્ત્વપૂર્ણ અને સાચી માહિતીનું સરળીકરણ આવશ્યક છે, પણ સાથે સાથે તેનું સરળીકરણ કરતી વખત તે બાબત ખોટી પણ ના ઠરે ને તે ધ્યાન રાખવું જોઈએ. વિજ્ઞાન શિક્ષણની પ્રક્રિયા બાળકમાં સર્જનાત્મકતા પુષ્ટ કરે તેવી હોવી જોઈએ, એટલે કે જ્યારે આપણે કોઈ વિષય વસ્તુનો ટૉપિક સમજાવીએ છીએ, બાળક સુધી પહોંચાડીએ છીએ, ત્યારે એની જે પ્રક્રિયા છે, આપણી જે પ્રોસેસ છે, એ પ્રોસેસ થકી બાળકમાં કંઈક સર્જન થાય, કંઈક તે નવું વિચારી શકે તે પ્રકારની હોવી જોઈએ. ઐતિહાસિક બાબતો દ્વારા વિજ્ઞાન શિક્ષક વિકાસની સમજ આપવી જોઈએ. પર્યાવરણ રક્ષણ માટે આવશ્યક કૌશલ્યોની કેળવણી, પર્યાવરણને લગતા પણ કેટલાક પાઠ હોય છે તે પોતાના જીવન સાથે જોડે અને તે અભ્યાસ કર્યા, પરીક્ષા પાસ કર્યા પછી પણ તેના પોતાના જીવનમાં સ્થાયી રહે અને તે માહિતી પર્યાવરણના માટેની જે માહિતી છે ટ્રાન્સફર થવાની જગ્યાએ ટ્રાન્સફર થઈને ના રહેતા ટ્રાન્સફોર્મ થાય તે પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ. સાથે સાથે નૈતિક ગુણોની ખીલવણી પણ ખૂબ જ જરૂરી છે. શાળાના તબક્કાઓમાં જોઈએ તો પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણમાં બાળક બને એટલો વ્યસ્ત હોવો જોઈએ. અને આપણે બાળક છે ને પ્રવૃત્તિમય હોય છે. નાના બાળકો ક્યારેય એકલા બેસી ના રહે એક જગ્યા પર, કારણ કે એ જેટલા વ્યસ્ત હશે એટલું સૂક્ષ્મ અવલોકન, વર્ગીકરણ વગેરેથી મૂળ જ્ઞાનાત્મક કૌશલ્ય મેળવી શકે છે. આથી એવું વાતાવરણ તૈયાર કરવું જોઈએ જેથી તે સરસ સારું એવું કૌશલ્ય મેળવી શકે. આ કક્ષાએ પરીક્ષા નિષેધ તથા નપાસ કરવા નહીં, એટલે કે આગળના અભ્યાસ માટે સમર્થ બનાવવા. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ બાળકના પરિચિત અનુભવો થકી વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવા, એટલે પરિચિત અનુભવો થકી એટલે કે વિદ્યાર્થીનું જે પોતાનું પૂર્વ જ્ઞાન છે
તેના અનુસંધાનમાં વિષય વસ્તુને જોડવું જોઈએ. દાખલા તરીકે બાષ્પીભવનના અસર કરતા પરિબળો સમજાવતી વખતે કે જેમ ક્ષેત્રફળ વધે તેમ બાષ્પીભવન વધે છે, તો કપડાને ભેગા ધોયા પછી છૂટા કરીને ખુલ્લા કરીને સૂકવવામાં આવે છે, તો પરિણામે કે કપડાનું ક્ષેત્રફળ વધે ને તો એનું બાષ્પીભવન દર પણ વધે છે. હાથથી કેટલાક સાધનો બનાવતા થાય. વૈજ્ઞાનિક ગતિવિધિઓના પ્રયોગો દ્વારા સમજ આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. મૂલ્યાંકન, નિયમિત યુનિટ ટેસ્ટ અને સત્રના અંતે પરીક્ષા. જે પણ ટૉપિક બનાવવામાં આવે છે તેનો નિયમિત યુનિટ ટેસ્ટ લેવો અને સત્રના અંતે પણ પરીક્ષા એ મૂલ્યાંકન રૂપે જોગવાઈ કરી છે. માધ્યમિક કક્ષાએ ઉપકરણો બનાવવાની ક્ષમતાનો વિકાસ. ધોરણ 9-10ની અંદર વિવિધ પ્રકારના ઉપકરણો બનાવી શકે. સાયન્સ ભણવામાં તેમને સરળતા રહે. દાખલા તરીકે કાર્બનિક સંયોજનો છે તો તેના મોડલમાં મિથેન, ઇથેનના જે મોડલ છે એ બનાવી શકાય છે. માટીનો ઉપયોગ કરીને પણ તે મોડલ બનાવી શકાય છે. તો સૈદ્ધાંતિક નિયમો શોધી તેની પુષ્ટિ માટે પ્રયોગો કરવા પર ભાર મૂકવામાં આવે છે. પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓનું વિશ્લેષણ કરવું જોઈએ. એટલે કે પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમના જીવનમાં પર્યાવરણ રક્ષણ માટેના અને પોતાના સ્વાસ્થ્ય માટે જે જરૂરી જ્ઞાન છે તે તેમનામાં સ્થાયી થાય તે અંગે ધ્યાન રાખવું જોઈએ. ઉચ્ચ માધ્યમિક કક્ષાએ પ્રયોગો અને સમસ્યાઓનું સમાધાન કરવાની પ્રક્રિયા પર ભાર આપવો જોઈએ અને સાથે સાથે તેમને પોતાની અભિરુચિ પ્રમાણે વિકલ્પની છૂટ આપવી જોઈએ વિષય પસંદગી માટે. ત્યારબાદ જોઈએ સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં બહુશાખાકીય અભિગમ અને પ્રોત્સાહન આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ વિષયને સમાજ અને જાહેર જીવન સાથે તથા અન્ય વિષયો સાથે અનુબંધિત કરી શકે અને બાળકોમાં નિર્ણય ક્ષમતાનો વિકાસ થાય. વિદ્યાર્થીઓના મનમાં સમાજ વિશેની એક વિવેચનાત્મક સમજ વિકસિત થાય. સમાજશાસ્ત્રીઓના અભ્યાસ દ્વારા બાળકમાં સમાજની અંગે કંઈક વિશિષ્ટ વિચારણા નિર્માણ થાય, સમાજમાં કંઈક નવું લાવે, સમાજ વિશે એક આલોચનાત્મક ચિંતન નિર્માણ થાય, તે પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ. આ ઉપરાંત સમાજ વિજ્ઞાનની જવાબદારી તરીકે દરેક બાળકમાં એક ન્યાય અને વૈવિધ્ય પ્રત્યે આદર નિર્માણ થાય અને તેને પુષ્ટિ મળે તે છે. બાળકોમાં માનસિક અને નૈતિક ઉર્જાનો સંચાર કરવો કે જે સ્વતંત્ર રીતે વિચારી શકે તેમજ મૂલ્યો માટે લડી શકે. બાળકનું માનસિક રીતે એટલા મજબૂત હોવા જોઈએ અને નૈતિક ગુણોનો ઉર્જાનો પણ એટલો સંચાર થયેલો હોવો જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિમાં તે પોતાના મૂલ્યોને માટે લડી શકે. અન્ય ક્ષેત્રોમાં કલા શિક્ષણ. કલા શિક્ષણ આજે માત્ર મનોરંજન પૂરતું રહી ગયું છે. કેટલાક કાર્યક્રમો, રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં જ નૃત્ય, સંગીતનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી તેમાં બહુ ધ્યાન આપવામાં આવતું નથી. તેવા સમયમાં કલા શિક્ષણનું મહત્ત્વ જોઈએ તો કે દરેક બાળક એક કલાકાર છે. પાબ્લો પિકાસોના મત અનુસાર સમસ્યા એ છે કે એક વખત મોટા થયા પછી કલાકાર કેવી રીતે રહેવું. એટલે કે દરેક બાળક છે ને એ જન્મજાત કલાકાર છે અને આ કલાકારને સાચવવો ને તેને જીવતો રાખવો ને તે પ્રત્યેક શિક્ષકની ફરજ છે. આપણને ખુદને યાદ છે કે આપણે નાના હતા ત્યારે જે બાબતોમાં આપણને રસ હતો ને એ બાબતો યાદ કરો એમ. તો શું આજે એ બાબતો ફરી અત્યારે કરીએ છીએ? દાખલા તરીકે કોઈને ચિત્ર દોરવાની ખૂબ જ આમ શોખ હશે અને એ મોટાભાગે નાના ધોરણમાં ચિત્રો દોરતા હશે, પણ હવે એટલે કે એ જે કલાકાર છે ને એ જીવતો રહ્યો. આમ કલા જીવનને નવપલ્લવિત કરે છે. એ પોતાના સ્વના વિકાસમાં પણ મદદરૂપ થાય છે, પોતાને એક અનેરો આનંદ આપે છે. એ કલા વગરનો મનુષ્ય પશુ સમાન છે. તે ભૌતિક સીમાડોને અતિક્રમી જાય છે. આપણને ખબર છે અજંતા ઇલોરાની ગુફાઓ, લિયોનાર્દો દ વિન્ચી દ્વારા રચિત મોનાલિસા ચિત્રની અનુભૂતિ, ઉમાશંકર જોશીની કૃતિઓ કે હું માનવી માનવ થાવ તો ઘણું, આ જે છે તે વિશ્વમાં પ્રખ્યાત છે. એટલે કે તે ભૌતિક સીમાડાઓને અતિક્રમી જાય છે. કલા માણસના મનને દિશા આપે છે અને માણસને માણસથી જોડે છે. કલા શિક્ષણમાં બાળકોમાં જાગૃતતા કેળવવાની જરૂર છે. સાથે સાથે વાલીઓ, શિક્ષકોમાં પણ તેની જે જાગૃતતા હોવી જોઈએ તે ઘટી રહી છે, તે અંગે પણ જાગૃત થવાની જરૂર છે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સ્તર પર આનો બહુ ભાર મૂકવો જોઈએ નહીં, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓની કોઈ એક કલામાં યોગ્યતા કેળવવી જોઈએ કે જેથી તે પોતાની કલાની સાથે
આગળના જીવનમાં તેમાં સારું એવું સ્થાન મેળવી શકે. કલા શિક્ષણ માટે શિક્ષકોને સામગ્રી પ્રત્યે અભિમુખ કરવા જોઈએ, જેથી તેઓ પૂરી દક્ષતાથી રચનાત્મક રીતે કલાનું શિક્ષણ કરી શકે. શિક્ષકો પણ એક ઘણી બધી કલાઓ પ્રભાવી રીતે ધરાવતા હોય કે જેથી તે બાળકની અંદર પણ તે શીખવી શકે. આરોગ્ય અને શારીરિક શિક્ષણ. સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે એ આપણને આજના સમયમાં સૌથી વધારે સમજ પડી એમ કે મહામારીના સમયમાં શું ખાવું પીવું, શરીરનું મહત્ત્વ પણ સમજાયું. તો તેની સાથે આપણને બાળકોમાં આરોગ્ય, રોગ, અકસ્માતો, શારીરિક તંદુરસ્તી, સર્વગ્રાહી સમજ પ્રદાન કરવા માટે સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરવું જોઈએ. શાળાની અંદર બાળકને પોતાનું આરોગ્ય જાળવી રાખે, શરીર તંદુરસ્તી જળવાય તે માટે સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાન આપવું જોઈએ. એટલે કે તેનું શું મહત્ત્વ છે તે પણ ધ્યાન રાખી બાળકોમાં તે માત્ર પરીક્ષાલક્ષી ના બનતા તે પોતાના જીવનમાં સ્થાયી બને ને એ માટે પ્રયત્નો કરવા જોઈએ. રમતગમત, એનસીસી, સ્કાઉટ ગાઈડ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સામાજિક અને નૈતિક મૂલ્યો આપીને જવાબદાર નાગરિકો તરીકે વિકસાવવામાં મદદ કરવી જોઈએ. રમતગમતની અંદર ખેલદિલી, પ્રામાણિકતા જેવા ગુણો હોવા જોઈએ. તે ગુણો પોતાના જીવનમાં પણ જરૂરી છે. તેવા નૈતિક મૂલ્યો આપીને જવાબદાર નાગરિક વિકસાવવામાં મદદરૂપ બનવું જોઈએ. આમ બાળકના વિકાસનું સૂચક સ્વાસ્થ્ય છે. આજની પાઠ્યચર્ચામાં યોગ અને શારીરિક શિક્ષણને સ્થાન આપવાથી શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને માનસિક વિકાસમાં યોગદાન આપી શકે છે. યોગ આપણને એમએડ કક્ષાએ પણ ભણાવવામાં આવે છે અને 8મા ધોરણથી પણ સૂર્ય નમસ્કાર, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં ઘણી બધી રમતો અને સૂર્ય નમસ્કાર જેવા પાઠ્યચર્ચામાં સમાવેશ કરવામાં આવે છે. પરંતુ તે પરીક્ષાની નજીકના સમયમાં જ ભણાવવામાં આવતું હોય, પરીક્ષાલક્ષી જ ભણાવવામાં આવતું હોય છે. પરિણામે એ યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ એ બાળકોના જીવનમાં જોવા મળતા નથી અને સાથે સાથે શિક્ષકોમાં પણ જોવા નથી મળતા. નું કારણ તે માત્ર એસ્પાલ કમિટીને ભાર વિનાનું ભણતર એમ. એટલે માત્ર એ પરીક્ષાલક્ષી જ તૈયારી થતી હોય ને ત્યારે તે ભાર લાગે. એટલે એ પોતાના જીવનમાં સ્થાયી થાય ને શિક્ષકોમાં અને બાળકોમાં તે ખૂબ જરૂરી છે. યોગની નવા વિષય તરીકે દાખલ કરવો જોઈએ. સ્વાસ્થ્ય સેવા, સ્વચ્છ શાળા પર્યાવરણ, બપોરનું ભોજન, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ બાળકના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે, જેનો પાઠ્યચર્ચામાં સમાવેશ કરવો જોઈએ. આપણને એમએડ કક્ષાએ પણ સાત્વિક, રાજસિક, તામસિક જેવા વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. તે એ જ હેતુથી છે કે શિક્ષકોમાં પણ સાત્વિક ગુણો ખીલે અને સાત્વિક આહાર લે, જેથી પરિણામે શિક્ષકના મોટાભાગનું જે અનુકરણ છે બાળકો કરતા હોય છે, જેથી તે બાળકોની અંદર પણ સરળતાથી તે જોવા મળે. આરોગ્ય અને શારીરિક શિક્ષણ માટેમાં યોગા અભ્યાસ પ્રાથમિક કક્ષાએથી શરૂ થઈ શકે છે, પરંતુ આસનોનો અભ્યાસ ધોરણ 6 પછી આપવો જોઈએ તેવી જોગવાઈ છે. અને સ્થાનિક રમતને તથા અન્ય દેશ કે પ્રાંતની રમતો પણ શીખવી જોઈએ. ટીબી, એઇડ્સ તથા માનસિક રોગોને રોકવાના પ્રયાસોને પાઠ્યચર્ચા સાથે જોડવા. હવે જોઈએ અર્થોપાર્જન માટેનું શિક્ષણ એટલે કે કામ શિક્ષણ. કામના જુદી જુદી સંકલ્પનાઓ છે કે ધનને બદલે એટલે કે પૈસાને બદલે બીજા કોઈ માટે શ્રમ કરીએ તેને કામ ગણાય. કામ એટલે સમાજમાં અન્ય લોકો પ્રતિ દાયિત્વનો નિર્ણય. આપણે સમાજના જીવનમાં આપણું યોગદાન હોય છે. કાર્યથી આપણા કોઈ કામ કરીએ છીએ તેની સાથે આપણે સમાજ સાથે જોડાઈએ છીએ અને તે એક આપણું દાયિત્વ છે તેની. આમ કામનો બીજો અર્થ સાર્વજનિક સ્તરના કામ કરવા, સાથે સાથે ત્રીજો અર્થ કે સામાજિક જીવનમાં યોગદાન છે. આમ ટૂંકમાં કહીને તો કામ માનવ જીવનને સમૃદ્ધ બનાવે છે. કામ પણ મનુષ્યને મનુષ્ય સાથે જોડે છે અને પોતાનું જીવન પણ સમૃદ્ધ બનાવે છે. સાથે સાથે સમાજમાં એક પોતાનું યોગદાન રહે છે. આથી કામ શિક્ષણની જોગવાઈમાં પાઠ્યચર્ચા સાથે જોડવું જોઈએ, પણ તે પહેલાં શિક્ષણ અને મૂલ્યાંકન સાથે જોડવું જરૂરી છે. વર્તમાન સમયમાં શાળા કક્ષાએ કામ માટેની અનુકૂળતા નથી, કારણ કે કાર્યશાળા હોતી નથી. એટલે કે જ્યાં શિક્ષણની સાથે સાથે કાર્યશાળા હોવી જોઈએ. કામને પાઠ્યચર્ચાનો મહત્ત્વનો ભાગ બનાવવાથી એવું પ્રસ્થાપિત ન થવું જોઈએ કે બાળકો પર લાદવામાં આવ્યો છે અથવા તો તેને શીખવાની ક્ષમતા પ્રભાવિત થાય. એટલે કે કાર્યશાળાની અંદર જ્યારે તેના અર્થોપાર્જન માટેના કૌશલ્યો શીખવવામાં આવતા હોય ત્યારે એવું પ્રસ્થાપિત ના થવું જોઈએ કે બાળકોને બસ આ કરવાનું જ છે
અને તે આની શીખવાની ક્ષમતા દરેકની અંદર બધામાં પ્રભાવિત થાય, પરંતુ તે પોતાના રસ સાથે કેટલાક કૌશલ્યો શીખશે. શાળા કક્ષાએ કામ જે છે તે શિક્ષકની સીધી દોરવણીથી થવું જોઈએ. શાળામાં કામની શરૂઆત બાળકોમાં શોષણનું માધ્યમ બનવું જોઈએ નહીં. શાળાના કામના સંસ્થાનીકરણ માટે રચનાત્મક તેમજ અલગ પ્રકારના ચિંતનની જરૂરિયાત છે. તેનાથી કાર્ય સંબંધિત જડતા તૂટશે. પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક શાળા સુધી કામના વિવિધ કૌશલ્યો વગેરેને બાળકોના વિકાસ સાથે જોડી મૂકવા જોઈએ, જેથી ત્યારે બાળક પોતાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે તે પોતાના અર્થો ઉભારવા માટેના કેટલાક કૌશલ્યો તો તેને આવડતા જ હોય. ત્યારબાદ જોઈએ શાંતિ માટેનું શિક્ષણ. શાંતિ માટે નૈતિક વિકાસની ખૂબ જ જરૂર છે. શાળાની અંદર બાળકને એવું વાતાવરણ મળવું જોઈએ કે જેથી તેને નૈતિક ગુણોનો વિકાસ થાય. શિક્ષણ અને સંસ્કારમાં એટલો ફરક છે કે શિક્ષણ છે ને એ આપવામાં આવે, જ્યારે સંસ્કાર છે ને એ ગ્રહણ કરવામાં આવે છે. એટલે બાળકને શાળાની અંદર જ ના ખબર પડતા એવા ઘણા નૈતિક ગુણોનો વિકાસ કરી શકે છે. તે અંગે ધ્યાન રાખી અને બાળકોમાં એ ગુણો સંક્રાંત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. દાખલા તરીકે બાળકોને અભ્યાસક્રમ પ્રવૃત્તિના ભાગરૂપે વિકસિત આવડતો જેવી કે ધૈર્ય, સહનશીલતા, એકાગ્રતા વિકસાવવા માટે મનની શુદ્ધતા, સહકાર અને ટીમવર્ક માટેની યોગ્યતા, સ્વયંશિસ્ત, હકારાત્મક અભિગમ વગેરે વિકસાવી આદર્શ નાગરિક બનવા પ્રોત્સાહિત કરવા જોઈએ. રમતો રમતી વખતે પણ તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. રમતમાંથી દૂર થવું, આઉટ થવું, ઘણી સમસ્યાઓ નિર્માણ થવી, એ વખતે નિરાશ ન થતા. દાખલા તરીકે ક્રિકેટ રમતા હોય ત્યારે તાપમાં કેટલા સમય સુધી આપણે તાપમાં ફિલ્ડિંગ ભરવી પડતી હોય છે. પરિણામે ત્યારે આપણે નિરાશ નથી થતા. ત્યારે જીવનમાં પણ આવી રીતે સમસ્યાઓનો સામનો કરી અને રમવાનું જ છે. એ અંગે એવી રીતનું શિક્ષણ મળવું જોઈએ જેથી એક આદર્શ નાગરિક બની શકે. શિક્ષણ વ્યક્તિને માત્ર શાંતિના એક ઉપભોક્તા બનીને ન રહેતા તે હિંસાના સ્થાન ઉપર શાંતિ પસંદગી માટે પ્રેરિત કરે છે. શિક્ષણ બાળકને શાંતિનો ખાલી ઉપભોગ એટલે કે શાંતિભર્યું જીવન જીવવા માટે નહીં, પરંતુ હિંસાના સ્થાન પર તે શાંતિની નિર્માણની પ્રક્રિયામાં જોડાય તે માટે પણ પ્રેરિત કરતા હોય છે. એટલે બાળક પોતાના ઘર, સમાજ, ગામમાં પણ શાંતિ નિર્માણની પ્રક્રિયામાં જોડાય તે ખૂબ એવી રીતનું શિક્ષણ મળવું જોઈએ. આમ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એ વિષયવસ્તુ, પ્રવૃત્તિઓ, બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષકો, વાલીઓ આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રત્યેકના અનુસંધાનમાં સાર્થક સુધારા કરવાની જોગવાઈ કરવામાં આવે છે. અને તેની સફળતા માટે એક શિક્ષક હંમેશા ચિંતનશીલ અને પ્રવૃત્તિમય રીતે કાર્યરત રહે તે ખૂબ જરૂરી છે. આભાર સાહેબ.